ज्ञान स्थान मम संध्या दर्पण था।
श्रीपाद श्री वल्लभ स्वामी महाराज की जय। श्रीमन नरसिंह सरस्वती स्वामी महाराज की जय। परम सद्गुरु श्री वासुदेवानंद सरस्वती स्वामी महाराज की जय। भगवती जगदम्बा रुक्मांबा मात की जय। श्रीमत् सद्गुरु श्री रंगावधूत गुरु महाराज की जय। गुरुदेव दत्त गुरुदेव दत्त गुरुदेव दत्त नर्मदे हर। भक्तवांछा कल्पतरु भक्तवत्सल शरणागत वत्सल दीनबंधु दया सिंधु कृपा सिंधु सद्गुरुदेव भगवान ने खूब कृपा करुणा थी अत्यंत विपरीत परिस्थिति अंदर આપણે સૌ ભગવાન નામ કીર્તન દત્ત નામ સંકીર્તન ના 12 લઘુદત્ત આજે સંપન્ન કર્યા અને આવતીકાલે એનો પૂર્ણાહુતિનો દિવસ અનુષ્ઠાનનો 4 લઘુદત્ત આવતીકાલે પૂર્ણ થશે એમ કરતા 16 લઘુદત્ત સંપન્ન થતા ભગવાન મહાદત્ત આપણા સૌ ઉપર કૃપા કરુણા વરસાવશે। આપણો જ્યારે જન્મ થયો મનુષ્ય તરીકે અનેક યોનિઓ ભટક્યા પછી અનેક પશુ પક્ષી કીટ પતંગ બન્યા પછી ભગવાને ખૂબ કૃપા કરીને આપણને મનુષ્યનો જન્મ આપ્યો। 15 વર્ષના થયા ને ત્યાં સુધી એવી ખબર જ નથી કે આપણે માણસ છીએ। તદ્દન અજાણ અબુધ અજ્ઞાન એવી સ્થિતિની અંદર આપણા 15 ગણના 20 ગણના 25 વર્ષ પૂરા થઈ ગયા। વિયોનંત માયા ક્રીડનાસક્ત ચિત્તે ન બાલ્યે પછી ક્રમશઃ થોડી ભણવાની ચાણક લાગી ભણી લીધું થોડું ડોક્ટર બન્યા એન્જિનિયર બન્યા સીએ બન્યા આ બન્યા તે બન્યા પછી પૈસા કમાવાની ચાણક લાગી બધું કરવું પડે ના કશું કરવાની છે જ નહીં બાવા બનવાનું કોઈ કહેતું જ નથી પણ ખૂબ કમાયા અથવા કમાઈએ છીએ આપણે બધા યુવાન મિત્રો બેઠા છે કમાઈએ છીએ આપણે પછી તો કે ભાઈ હવે લગ્ન થયા ક્રમશઃ સંતાન થયા બાળકો થયા અને જીવન એમ કરતા કરતા વૃદ્ધાવસ્થાને આરે આવે અને જીવન પૂર્ણ થઈ જાય। આ સતત દિવસ રાત ચાલતી ઘટમાળાની અંદર મનુષ્ય તરીકેનું કર્મ કરવાનો આપણને બહુ જ ઓછા દિવસો દરમિયાન અવકાશ મળતો હોય છે કારણ કે જે આયુષ્ય છે એમાંનું અડધા ઉપરનું આયુષ્ય સુવામાં જતું રહે છે અને બાકીનું બધું આયુષ્ય આજે ગણાવ્યું એ બધા કર્મ કરવામાં જતું રહે છે। આહાર નિંદ્રા ભય અને મૈથુન આ 4 પ્રત્યેક સજીવ કરે જ છે। આમાં આપણે આ 4 કરીએ છીએ આમાં કોઈ મોટી નવી નવીની વાત છે જ નહીં। સમાન પોષે સર્વને બાકી ગુરુનામૃતમાં લખે છે હસ્ત્યાહાર મૃગેન્દ્રને દે કીડીને કણ બધા જીવોને આહાર નિંદ્રા ભય મૈથુન એના પ્રારબ્ધના યોગથી પૂર્વ કર્મથી પ્રાપ્ત થાય છે પરંતુ બહુ ઓછા એવા ભાગ્યશાળી જીવો છે કે જેના ઉપર ભગવાનની અહેતુકી કૃપા કરુણા વરસે છે। આમ તો પ્રત્યેક જીવ ઉપર કૃપા કરુણા વરસે જ છે પરંતુ કંઈક વિશિષ્ટ પ્રકારની કૃપા કરુણા ભગવાનની બહુ ઓછા જીવો ઉપર વરસે છે કારણ કે એ જીવોને પોતાનું કલ્યાણ કરવું છે। જ્યારે જીવ પોતાનું કલ્યાણ કરવાની પ્રબળ સંકલ્પ કરી લે પ્રબળ ઈચ્છા કરી લે ત્યારે ભગવાનની જે કૃપા વરસે છે એ તરત અસર કરે છે। કૃપા તો ભગવાનની પ્રત્યેક જીવ ઉપર વરસે છે માટે જ આજના આપણા 16મા શ્લોકનું પહેલું ચરણ છે શ્રી દત્ત દત્ત કરુણાકર દત્ત દત્ત। મને તો એવું લાગે છે કે આ ભગવાનની અટક છે સરનેમ છે। મહારાષ્ટ્રની અંદર ગામનું નામ હોય એના પરથી એની અટક થાય ચોખાકર પેલા બેઠા છે ચોખાકર પછી તો કે ભાઈ પુનાકર વાણીકર વાડીકર ઓલપાડકર બધા જાત જાતના કર છે પણ ભગવાન કેવા છે કરુણાકર છે। તો મને તો ભગવાનની અટક લાગે છે એમનું કાયમનું આ એક વિશેષણ ગુરુ મહારાજે આવ દિગંબરા દત્ત કરુણાકરા તુજ વિના ચેન નવ કાંઈ પડતું અને બીજા પ્રભાતિયામાં આવ દિગંબરા ઊઠ દિગંબરા દત્ત કરુણાકરા પહાટ ઝાલી પૂરે ઝોપયા હતા સોમવારનો પ્રભાતિયો।
કરુણા કર. તો આ કરુણા એ ભગવાન જ કરી શકે એવો વિષય છે. પાછો કોઈ માણસ કદી કરુણા કરી શકે નહીં, કારણ કે માણસના હૃદયમાં કરુણા આવી શકતી જ નથી. જ્યારે ભગવત પ્રાપ્તિ થઈ જાય ત્યારે એની અંદર અને પછી ભગવાનની અંદર કોઈ ભેદ રહેતો નથી. માટે એ જીવ સંત કક્ષાની વ્યક્તિ કરુણા કરી શકે છે. માટે આ પૃથ્વી ઉપર કરુણા કરવાનો અધિકાર માત્ર ને માત્ર ભગવાનનો અને ભગવાનના સંતોનો છે. આપણે જ્યારે આપણને કોઈ કંઈક આપે છે તો આપણે દયાના ભાવથી આપે છે કે હશે બિચારો એમ સમજીને. અને બહુ મજાની વાત છે કે જ્યારે કોઈ આપણને કંઈ પણ આપે છે કે આપણે કોઈને કંઈ પણ આપીએ છીએ ત્યારે એની પાસેથી પ્રત્યુપકારની આશા સહર્ષ બુદ્ધિ હોય છે કે હું આને આપીશ તો મને કંઈક આ મળશે, અથવા તો કોઈ આપણને આપે છે ત્યારે એની સહર્ષ બુદ્ધિ હોય છે. તો પરસ્પર સ્વાર્થથી જોડાયેલા સંબંધને કરુણા કહી શકાય નહીં, દયા પણ કહી શકાય નહીં, કારણ કે પ્રત્યુપકારની આશા છે તો એને દયા પણ કહી શકાય નહીં. અચ્છા, દયા અને કરુણામાં એક ભેદ છે. દયા એ થોડું કરુણા કરતા નીચું સ્તર છે. એટલા માટે નીચું સ્તર છે કારણ કે જીવની કોઈ પાત્રતા તો છે જ નહીં, છતાં જીવ સંસારિક લૌકિક વસ્તુ માંગે તો ભગવાનને આપવી હોતી નથી. કોઈક એવું કે ભગવાન મારે 5-25 કરોડ રૂપિયા જોઈએ છે, એના પ્રારબ્ધમાં નથી, બહુ કકડે ને તો ભગવાન આપી દે કે હા જા. કોઈ કહે કે મારે વિદેશ જવું છે, એના પ્રારબ્ધમાં ના પણ હોય, બહુ જીદ કરે ભગવાન પાસે તો ભગવાન કે હા જા. તો આ દયા છે. અને કરુણા કોને કહેવાય? આપણે કઈ જોઈતું જ નથી, મારે તો તમારા સિવાય કઈ જોઈતું નથી. રાખે તું એસો હી રહું મેં और नहीं उर काम. ત્યારે જે ઉતરે છે ને એ કરુણા છે. કારણ કે વર્ષે જેના પર આહા તારી કૃપા અગાધ, દુઃખ દોષ ક્યાંથી નડે એને એ કમજાત. ગુરુ અમૃત કેવો સરસ શબ્દ વાપરે છે બાપજી. દુઃખ શોક ક્યાંથી નડે એને એ કમજાત, જેના ઉપર એની કૃપા વર્ષે. એટલે આ હવે અહીંયા ભગવાન માટે વિશેષણ વાપર્યું કે કરુણા કર, એટલે તો પ્રત્યેક ક્ષણે એ કરુણા કરે જ છે. સ્વામી મહારાજે ત્રિપદીની અંદર ત્રીજું પદ જય કરુણા ઘન, ઘન ધન નથી ઘન છે. તો ઘન એટલે પાણીનું, પાણી એ પ્રવાહી સ્વરૂપ છે, બરાબર? પ્રવાહી સ્વરૂપ છે. જ્યારે એને ગરમ કરીએ ત્યારે વરાળ સ્વરૂપ બને, પણ પાણીને ફ્રીજમાં મૂકીએ થીજી જાય, ઘન સ્વરૂપ બરફ બને. એવી રીતે ભગવાનના હૃદયની અંદર જે કરુણા છે એ કરુણા મૂર્તિમંત સ્વરૂપ લે ત્યારે ભગવાન દત્તનો આવિર્ભાવ થાય છે. જય કરુણા ઘન એ આખે આખો કરુણાનો બનેલો છે. એની અંદર જેવી રીતે બરફની અંદર પાણી સિવાય બીજું કંઈ જ નથી, એવી રીતે ભગવાનની અંદર કરુણા સિવાય બીજું કંઈ જ નથી. માટે કરુણા કર લખ્યું. અને મજાની વાત કે જ્યારે આપણે આ પંક્તિ કહીએ ને ત્યારે પાછું ભગવાનને આપણે આવું, અને અહીંયા આપણે કર શબ્દ મૂક્યો છે એટલે આપણે આવો ભાવ પણ લાવી શકવો જોઈએ કે કરુણા કર, મારા પર કરુણા કર. શ્રી દત્ત દત્ત કરુણા કર દત્ત દત્ત. હવે કર એક તુકારીને કહેવાનો શબ્દ છે, તો અહીંયા આગળ એક આત્મીય સંબંધ છે. કરુણા કરો આ માનવાચક શબ્દ છે, પણ કરુણા કર તો આ તુકારીને ભગવાનને આત્મીય ભાવથી કહેવાનું છે કે ભગવાન હું તારી પાછળ પડ્યો છું, મારે કઈ લૌકિક જોઈતું નથી. કારણ કે લૌકિક વસ્તુ જે ભગવાન આપણને આપે છે એ દયા કરીને આપે છે. આપણી મૂર્ખતાના કારણે ભગવાન આપણને લૌકિક વસ્તુ આપી દે છે, પણ પરિણામે મહાદુઃખમાં પરિણમે છે. આયુર્વેદનું ચરિત્ર બધાને ખબર છે. મહાદુઃખની પછી પાર રહેતો નથી. માટે ભગવાનની જે ઈચ્છા હોય એ ઈચ્છાની અંદર આપણે આપણી ઈચ્છા ભેળવીને માત્ર ને માત્ર ભગવાનનું એક અવલંબન લઈને એની બાપજીએ એક ઠેકાણે લખ્યું છે કે જે મળ્યું છે એ ના છોડીને, બહુ સમજવા જેવી વાત છે. જે મળ્યું છે તે ના છોડીને, જે નથી મળ્યું એની ઈચ્છા ના કરીને ભગવાનની કરુણાની રાહ જોઈને દિવસો વ્યતીત કરવા જોઈએ. બહુ મહાન વાક્ય છે. જે મળ્યું છે એ ના છોડીને, ખોટો ત્યાગનો અભિમાન દોડ દંભ નહીં કરવાનો. જે નથી મળ્યું એના પ્રત્યે લાલાયિત નહીં થવાનું.
નથી મળ્યું, આપણા પ્રારબ્ધમાં નથી, ભગવાને આપવું છે તો આપશે. પુરુષાર્થ આપણે કરવાનો, પણ એના માટે લાલાયિત નહીં થવાનું. અને છેલ્લું, ભગવાનની કરુણા એ ક્યારે મારો ઉદ્ધાર કરે. હું મારા ભજનમાં કોઈ કચાશ નહીં રાખું. એવું નથી કે ભજન નહીં કરું તો ભગવાન મારા પર કૃપા કરશે. મારું ભજન તો 100% રહેશે જ, પણ ભગવાન મારા પર કૃપા કરે. તમે જ વિચાર કરો કે આપણે આપણા સામર્થ્યથી આ અનુષ્ઠાન કરી શકીએ ખરા? જે 32 પાઠ આપણે પલાંઠી વાળીને કરીએ છીએ, એક જાતની ખૂબ તપશ્ચર્યા છે, એનો અનુભવ તમે બધા કરી રહ્યા છો. તો આપણું સામર્થ્ય છે, તમારું સામર્થ્ય. મારી ઈચ્છા છે કે 32 પાઠ કરવાની, પણ હું નથી બેસી શક્યો, બોલો. છતાં તમે આટલું તપશ્ચર્યા વેઠીને આ 32 પાઠ કરો છો, તો એ તમારા સામર્થ્યથી કરો છો. એ કરુણા કરીને તમારી જોડે કરાવી લે છે. કે કેટલાય બધા શ્રીમંત લોકો છે, છતાં પણ એ કોઈ સત્કર્મ કરવા તૈયાર થાય છે ખરા? કરી શકે છે ખરા? નથી કરી શકતા. અને કોઈ ભાગ્યશાળીથી ભગવત સત્કર્મ આવું અનુષ્ઠાન કરાવી શકે છે, તો એની પાછળ માત્ર ને માત્ર ભગવાનની કરુણા છે. એ જીવને નિમિત્ત બનાવીને ભગવાન આપણી જોડે તપસ્યા કરાવી લે છે, અને એમ કરીને ક્રમશઃ આપણો ઉદ્ધાર કરે છે. તો આ એક બહુ સુંદર વિશેષણ બાપજીએ ભગવાનને, મને તો અટક જ લાગે છે. શ્રી દત્ત દત્ત કરુણા કર દત્ત દત્ત. સુજટાધર દત્ત પર આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. પછીનો શબ્દ પણ ખૂબ સુંદર છે, પ્રિય નિર્જર દત્ત દત્ત. નીર જ્યાંથી ઝરે છે એ નિર્જર. નીર એટલે પાણી. તો પાણી જ્યાંથી ઝરે છે, પાણી જ્યાંથી પડે છે એ નિર્જર. સામાન્યતઃ આજે બધાને જ હિલ સ્ટેશન ઉપર અને આવા ધોધ પડતા હોય ત્યાં ફરવું જવું ગમે, પણ આપણે ત્યાં જઈને એટલો બધો કોલાહલ કરીએ છીએ કે એ નિર્જરનો અવાજ આપણે સાંભળી શકતા નથી. ફોટા પડવામાંથી ઊંચા આવતા નથી. બરાબર? આજે સવારે મંગળામાં ભજન ગાયું હતું, ઘુ 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 ગવે પયોધી નિર્જરો અરણ્યના, વાત પંછી વન તણા જે ગાય ગીત ધીશના, વાંચ વાંચ વિશ્વ ગ્રંથ વાંચ વાજો ચાહના. તો આ નિર્જર. અને એની આગળ આમાં એવું નથી કીધું કે નિર્જર પ્રિય, પ્રિય નિર્જર, પહેલા પ્રિય શબ્દ મૂક્યો છે. એટલે અહીંયા આગળ કંઈક આવો અર્થ પણ થઈ શકે કે ગુરુ ઘરે આવે, એમાં બંને વાત છે. કે આપણે ગુરુના ઘરે આવ્યા અને ગુરુ આપણા ઘરે આવ્યા, આ બંને વાત છે. એવી રીતે ભગવાનને તો નિર્જર પ્રિય છે જ, પરંતુ નિર્જરને ભગવાન પ્રિય છે. આ ધોધ પાણી ધોધ રૂપે કેમ પડે છે? કારણ કે ભગવાનને પ્રિય થવા માટે પડે છે. નીર ઝરે છે કેમ? સૂરજ દિવસે પહેરો ભરે, ચાંદો રાત અજવાળી કરે, ઋતુઓ અર્પે વિધવિધ મેવા. ભજનમાં બાપજી લખ્યું છે. તો આ પાણી પડે છે, નિર્જર પડે છે જંગલોમાં સુંદર ધોધ રૂપે, એ ભગવાનની પ્રસન્નતા માટે પડે છે. એટલે બધે ઉપરથી એને વાગશે કે નહીં વાગે એનો વિચાર કર્યા વગર એ ખાઈમાં પડે છે. કેમ? તો કે હું પડું નીચે અને ભગવાન અહીંયા આગળ મારા તટ ઉપર મને વીથી વિહાર કરતા કરતા આવે અને મારું દર્શન કરીને ભગવાન રાજી થાય. ભગવાન જળપાન કઈ નદીના કિનારે કરે છે ખબર છે કોઈને? તુંગભદ્રા. વાહ! જુઓ આ તુંગભદ્રામાં પ્રભુ જલપાન એ કરતા. તો તુંગભદ્રા નદીના તટ ઉપર અનેક નિર્જરો છે, અનેક આવા નાના નાના ધોધ આવેલા છે. માટે પણ અહીંયા આગળ કદાચ બાપજીએ શ્રી દત્ત દત્ત પ્રિય નિર્જર શબ્દ પ્રયોગ કર્યો હોય એવું લાગે. અને એનાથી થોડો ઊંચો ભાવ કે જ્યારે ભક્ત ભગવત દર્શનની વ્યાકુળતાથી ભરાઈ જાય અથવા તો ભગવત સાક્ષાત્કારથી ભરાઈ જાય ત્યારે એની આંખમાં જે નીર ઝરે છે એ નીર ભગવાનને અત્યંત પ્રિય છે. શ્રી દત્ત દત્ત પ્રિય નિર્જર દત્ત દત્ત. શ્રી દત્ત દત્ત કકુકંબર દત્ત દત્ત. અંબર એટલે કે દિશાઓ, વસ્ત્ર. દિશાઓને વસ્ત્રની જેમ જે ધારણ કરે છે એવા દિગંબર છે. આ પણ એક ભગવાન માટે વિશેષણ છે. કકુકંબર એ ભગવાનના ગુણ પૈકી પણ આવે છે અને એક વિશેષણ પણ છે. માટે ભગવાનનું નામ પણ છે. જ્યાં નામના અવલંબનને નામનો સહારો મળે છે ત્યારે એ નામની વિશેષતા ખૂબ વધી જાય છે. માટે અહીંયા આગળ આ શ્લોકના આ છેલ્લા ચરણનું પણ ખૂબ વિશેષતા છે. મને એક એવું માર્કિંગ રહ્યું છે કે આ પ્રત્યેક શ્લોક તો ખૂબ સુંદર છે. દરેક શ્લોકના દરેક ચરણ પોતે એક વિશિષ્ટ સામર્થ્ય ધરાવે છે. પરંતુ એ શ્લોકનું છેલ્લું ચરણ, જેમ કે દત્તનામ સ્મરણની અંદર નિર્ણય આપે છે, સ્મરી રે પ્રતિશ્વાસ હે ચિત્ત દત્ત. ઉપરની 3 પંક્તિ છે એ સાધન પક્ષ મૂકે છે અને છેલ્લી પંક્તિ સિદ્ધ પક્ષ મૂકે છે. તો અહીંયા આગળ પણ જોવા મળે છે કે છેલ્લું જે ચરણ હોય છે ને એ બહુ વિશિષ્ટ અને વિલક્ષણ હોય છે.
17મો શ્લોક શ્રી દત્ત દત્ત વરસ્ત્રધર દત્ત દત્ત, જે ધારણ કરે છે શું? વર એટલે શ્રેષ્ઠ માળા ધારણ કરે છે. હવે ભગવાન કઈ માળા ધારણ કરે છે? તો બાપજી લખે છે રુદ્રાક્ષ માળા કંઠમાં બ્રહ્માંડ માળા સુને. એક એક રુદ્રાક્ષ છે તે એ રુદ્રાક્ષ નથી, પરંતુ એક બ્રહ્માંડ છે. આવા અનંત કોટી બ્રહ્માંડોના નાયક એવા ભગવાન અનંત કોટી બ્રહ્માંડોને પોતાના કંઠમાં ધારણ કરે છે. તો એ ભગવાન કેવા વિશાળ હશે? આપણે દિગંબરા દિગંબરા કહીએ છીએ, દિગંબરા દિશાઓની બહાર, પણ એ કેવો? તો કે આપણું આ નારેશ્વર. નારેશ્વર કયા જિલ્લામાં આવ્યું? વડોદરા. વડોદરા કયા જિલ્લામાં, કયા રાજ્યમાં આવ્યું? ગુજરાતમાં. કયા દેશમાં છે? તો કે ભારતમાં. ભારત કયા ખંડમાં? તો કે ભાઈ એશિયા ખંડમાં. આવા 9 દ્વીપ વાળી પૃથ્વી છે, એમાં આપણે જંબુ દ્વીપમાં રહીએ છીએ. આવી એક પૃથ્વી એક સૌરમંડળની અંદર છે. આવા અનેક સૌરમંડળો બનીને એક ગેલેક્સી થાય છે, અને હવે અનેક ગેલેક્સીઓ ભેગી થઈને એક બ્રહ્માંડ બને છે. સાયન્સ કહે છે આવું, શાસ્ત્ર પણ આવું જ કહે છે, શબ્દ થોડાક અલગ છે. આવું એક બ્રહ્માંડ નહીં, અનેક બ્રહ્માંડો. આપણે રોજ સવારે બિરુદાવલીમાં બોલીએ છીએ અનંત કોટી બ્રહ્માંડ નાયક. હવે વિચાર કરો કે અનંત કોટી બ્રહ્માંડ નાયક આપણા માટે કેટલો સુલભ થઈ ગયો. આ દિગંબર છે, છતાં એ કેવો થઈ ગયો? વરસ્ત્રધર થઈ ગયો. શ્રી દત્ત દત્ત લઘુરૂપ વિશાલ દત્ત, જરઠા પીછ બાલ દત્ત. જે લઘુરૂપ છે છતાં વિશાળ છે. અણોરણ્યાન શ્રુતિ કથે મૂષક વાહન દેવ, મહાકાય મહતો મહિયાન કરે સૌસે. જે નાનાથી પણ નાનો છે, અણુથી પણ અણુ, 1 mm 1 પોઈન્ટ કરતા પણ નાનો, સૂક્ષ્મ. જો ને કોરોના કોઈ દેખાય છે? કોરોનાનો વાયરસ દેખાય કોઈ? એવું કહેવાય છે કે જીવ જે છે ને, જીવાત્મા, એનું કદ કેટલું છે? તો કે વાળના અગ્રભાગના 100 ટુકડા કરીએ, 100 ભાગ કરીએ, અગ્રભાગના 100 ભાગ કરીએ, એનો 1 ભાગ થાય એટલો જીવાત્માનું કદ છે. આવું શાસ્ત્ર કહે છે. સૂક્ષ્મથી પણ એના કરતા પણ સૂક્ષ્મ. અને મહાન કેટલો? તો કે રુદ્રાક્ષ માળા કંઠમાં બ્રહ્માંડ માળા સુને. આવા અનંત કોટી બ્રહ્માંડોને તો ખાલી એ માળાની જેમ ધારણ કરે છે. તો એ પરમાત્મા કેવો વિશાળ હશે? સહસ્ત્ર શિરેખા મુખ, સહસ્ત્રાક્ષ, સહસ્ત્રપાદ. આપણે બોલીએ છીએ, પણ કોઈ દિવસ એનો અર્થ વિચાર્યો છે? કેટલા હજારો જેના મુખ છે, હજારો જેના હાથ છે, હજારો જેના ચરણ છે. આવા વિશાળ ભગવાન. હવે આ તો વિશાળ માળાની વાત થઈ કે આવી રુદ્રાક્ષની માળા, બ્રહ્માંડની માળા ભગવાન કંઠમાં ધારણ કરે છે. પણ એ જ ભગવાન જ્યારે આપણને સુલભ મનુષ્ય તરીકે પ્રાપ્ત થાય છે, નર રૂપે પ્રાપ્ત થાય છે, અથવા તો મૂર્તિ રૂપે પ્રાપ્ત થાય છે, મૂર્ત સ્વરૂપે ભગવાન આપણને પ્રાપ્ત થાય છે, ત્યારે એ ભગવાન કેવી માળા ધારણ કરે છે? તો કે તુલસીની માળા, બીલીપત્રની માળા, દુર્વાની માળા, વિવિધ પ્રકારના સુગંધિત પુષ્પોની માળા. અહીંયા આગળ પહેલો શબ્દ વર મૂક્યો છે. વર એટલે શ્રેષ્ઠ. એટલે આપણે ભગવાનને માળા કેવી ધરાવવી જોઈએ? શ્રેષ્ઠ માળા ધરાવવી જોઈએ. એટલું ખાલી કહી શક્યા કે સ્ત્રધર દત્ત દત્ત, માળા ધારણ કરનાર. પણ આગળ વિશેષણ વધારે પડતું મૂક્યું કે વરસ્ત્રધર દત્ત દત્ત, સુંદર માળા ધારણ કરનારા છે ભગવાન. વિવિધ પ્રકારના સુગંધી મોગરો, જુઈ, જાઈ, ગુલાબ, ચંપો, અનેક પ્રકારના સુગંધિત પુષ્પો ભગવાનના માટે તો જળ વૃક્ષો નભે અડ્યાસા, તું કીર્તિ ગાન ગાતા, માળી ગુલો તુહી તું, માળા ગ્રથે ધરે તું, તંતુ મહી સખે તું, સિંચંત ચૂંટતો તું, આજે સુણી ચમનને મોહન તિહારી બનસી. તો ભગવાન ની સેવા માટે જ આ પુષ્પો ઉગે છે. આપણે એ પુષ્પો તોડીએ, એની માળા બનાવીએ અને ભગવાનના શ્રીકંઠની અંદર અર્પણ કરીએ. બજારમાંથી 100 રૂપિયાનો હાર લઈને દાદાગીરી કરે, મારો હાર પહેરાવો બાપજીને. તો હવે આ વરસ્ત્રધર નથી, આ શ્રેષ્ઠ માળા નથી. ઉત્તમ સ્વારા મજતિહા મધ્યમ વન્ય કુસુમ, વેચાતા એ પુષ્પતું જાણ સર્વ અધમ. પણ અન્ય ભાવે સર્વ એ લેવા પ્રોક્ષી તેમ. જો ના મળે આપણને, બગીચામાં ફૂલ ના થતા હોય, ફ્લેટમાં રહેતા હોઈએ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત જેવા શહેરમાં આપણા બગીચામાં ના થતા હોય, તો વેચાતા ફૂલ લઈને પાણી છાંટીને ભગવાનના ઉપયોગમાં લઈ શકાય. પણ જાતે હાથથી સેવા કરવાનું મહાત્મ્ય છે. માટે ભગવાનના હાથથી માળા બનાવી અને સુંદર ફૂલની માળા પહેરાવાય. હમણાં એક ભક્તે માલા મંત્રની માળા બનાવીને બાપજીને અર્પણ કરી હતી. માલા મંત્રની માળા સ્વામી મહારાજ ઘણા જો દર્શન ધ્યાનથી કર્યા હોય તો પાછળ સ્વામી મહારાજની ચિત્ર છબી છે, એમાં માલા મંત્રની માળા બનાવીને
સ્વામી મહારાજને પહેરાવી હતી, અહીંયા આગળ પણ ગરુડેશ્વરમાં પણ. તો આવી રીતે આપણા હૃદયની અંદર એ ભાવ રહેવો જોઈએ કે આપણે બાપજી પાસે જઈએ છીએ તો અહીંયા આગળ દત્તામ સંકીર્તનમાં આપણે રોજ બોલીએ છીએ કે શ્રી દત્ત દત્ત વરસ ધ્રધર દત્ત દત્ત. કોઈ મખાણાની માળા બનાવે, કોઈ દ્રાક્ષની માળા બનાવે, અલગ અલગ. અત્યારે શિયાળો છે તો કોઈ લવિંગની માળા બનાવે, વિવિધ પ્રકાર. હવે આમાં લવિંગની માળા બનાવવા પાછળ એવો ભાવ નથી કે મારી શરીરની પનોતી જાય. આવો ભાવથી જો આપે ને તો બાપજી પાછા અટપટ છે, જોડા બાપજી અટપટ છે. એટલે આવો કોઈ નહીં, પણ બસ એવું કંઈક કરીએ કે જેથી ભગવાન આપણા પર પ્રસન્ન થઈ જાય. તો આવી શ્રેષ્ઠ વિવિધ પ્રકારની માળાઓ આપણે ભગવાન માટે બનાવવી જોઈએ. આપણા ઘરના ભગવાનને પણ પહેરાવી જોઈએ. એવું નહીં કે અહીંયા આગળ બાપજી માટે લઈને, આપણા ઘરમાં પણ એ જ દેવ બિરાજે છે તો આપણા ઘરના ભગવાનને પણ બનાવીને પહેરાવી જોઈએ. અહીંયા આગળ નારેશ્વરમાં રેગ્યુલર આવતા અનેક એવા ભક્તો છે કે જેમની એવી નિષ્ઠા હોય કે ગુરુ મહારાજને પહેરાવેલી પ્રસાદીની માળા એ પછી ઘરે લઈ જઈને પોતાના ઘરમાં ભગવાનને પહેરાવે, ફોટાને પહેરાવે. ફૂલ કરવાઈ જાય તોય કાઢે નહીં, અને પછી કાઢી અને પછી તરત જ એવો પધરાવે. તો આ એક નિષ્ઠા છે, એક ભાવ છે. આવી શ્રેષ્ઠ માળા ભગવાન ધારણ કરે છે. આમાં આગળ ક્રમમાં આવે છે શ્રી દત્ત દત્ત કુસુમાંજલિ તુષ્ટ દત્ત. બરાબર છે. સુદલાંજલિ તુષ્ટ દત્ત, સુફલાંજલિ તુષ્ટ દત્ત અને ઉદકાંજલિ તુષ્ટ દત્ત. તો કુસુમાંજલિ, કુસુમ એટલે શું? ફૂલ. બરાબર છે. કુસુમની અંજલિ, આપણે મંત્ર પુષ્પાંજલિ બોલીએ તો કુસુમની અંજલિથી ભગવાન ખુશ થઈ જાય, તુષ્ટ થઈ જાય. કુસુમાંજલિ તુષ્ટ, તુષ્ટ એટલે તૃપ્ત થઈ જાય કે બસ તે બહુ કર્યું મારા માટે, મારે કઈ હવે જોઈતું નથી. જેમ આપણે બહુ ભૂખ્યા હોઈએ અને આપણે કોઈ થાળી ભરીને આપે, આપણે ખાઈએ, પછી આગળ કરીને પીરસે, ના ના બસ બહુ હવે મારથી નહીં ખવાય, હું તૃપ્ત થઈ ગયો, હું તુષ્ટ થઈ ગયો, હવે મારે વધારે નહીં જોઈએ. એવી રીતે ભગવાનને ખાલી એક ફૂલ અંજલિ ભરીને આપણે અર્પણ કરીએ ને તો એટલા માત્રથી ભગવાન એવું માની લે છે જો ભાવથી કે બસ હવે હું તુષ્ટ થઈ ગયો, મારે હવે બીજું કઈ જોઈતું નથી, બસ તે પ્રેમથી ફૂલ ચડાવી દીધા ને. પણ એ ફૂલ કેવા હોવા જોઈએ? મન ફૂલડા અર્પી રઢિયાળા નિસ્તવન જય જયકાર, ઇન્દ્રિય ઈંધણ મન કુસુમને મસ્તક શ્રીફળ ધરું. મન કુસુમ, આપણું જે મન, બાપજીએ મનને કુસુમ જોડે સરખાવ્યું છે. કુસુમાંજલિ તુષ્ટ દત્ત. આ મારી વાત નથી કરતો, બાપજીની જ વાત છે. કુસુમાંજલિ તુષ્ટ દત્ત, કુસુમની અંજલિ આપવાની છે. તો કેવા કુસુમ? તો કે મનરૂપી કુસુમ, મનરૂપી ફૂલ ની અંજલિ આપવાની છે. તો વાસી હશે તો ચાલશે? નહીં ચાલે. ફૂલ કેવા જોઈએ? તાજા ખીલેલા જોઈએ. અચ્છા, તૂટી ગયું હશે વચ્ચેથી તો ચાલશે? નહીં ચાલે. પાછળથી દાંડી તોડી નાખી અને પછી એવું એકદમ અમનિયા કરીને, શુદ્ધ કરીને, એવું ફૂલ, અમનિયા એટલે ચોખ્ખું કરીને, જળ છાંટીને એ ફૂલ ભગવાનના ચરણોમાં અંજલિ આપવાની છે. એવી રીતે આપણું મન સંસારમાં ફસાયેલું છે, વિષયમાં ફસાયેલું છે. તો એ મનની પાછળ, એ ફૂલની પાછળથી વિષયરૂપી દાંડી તોડી નાખવાની છે અને એને પ્રેમરૂપી જળથી સિંચવાનું છે. ભાવરૂપી, ભક્તિરૂપી જળથી એ ફૂલ, એ મનને છાંટવાનું છે અને એવું મન ભગવાનના ચરણે અર્પણ કરી દેવાનું છે. આપણે શું કરીએ છીએ? ધન અર્પણ કરીએ છીએ, તન અર્પણ કરીએ છીએ, પણ મન અર્પણ કરતા નથી. સંસાર આપણી પાસે શું માંગે છે? ધન માંગે છે અને તન માંગે છે. કોઈ એવું કહે કે તું મારું મનથી મારું ભજન કરે, એવું કોઈ કહે? કોઈને કહે? કોઈ કહેતું નથી. ભગવાન શું કહે છે? મન મનાવો મદયુક્તો મધ્યાદિમામ નમસ્કુરુ. ગીતા. તું મારા મન વાળો બન, તું મને મન આપ. મારે તારા પૈસા જોતા નથી, મને તારા શરીરનું કઈ કામ નથી. આપણે ઊંધું કરીએ છીએ. શરીરને મન આપી દીધું છે અને પૈસા અને શરીર વડે આપણે ભગવાનને ખરીદવા માંગીએ છીએ, જેનાથી ભગવત પ્રાપ્તિ થવી અશક્ય છે. માટે આગળ બાપજી કહે છે કુસુમાંજલિ તુષ્ટ દત્ત. ભગવાન મનરૂપી, મન જ્યારે આપણે ભગવાનને અર્પણ કરી દઈએ છીએ અને મન આપણે શરીર સંસારમાંથી કાઢી લઈએ છીએ ત્યારે ભગવાન એનાથી તુષ્ટ થઈ જાય છે, ભગવાન એનાથી ખુશ થઈ જાય છે. કુસુમાંજલિ તુષ્ટ દત્ત. પછી સુદલાંજલિ તુષ્ટ દત્ત. દલ એટલે શું? દલ એટલે પાન. કયા પાન? તો કે ભાઈ તુલસી, શમી, બિલ્વ, દુર્વા, આ બધા પર્ણ છે, શ્રેષ્ઠ પર્ણો છે, અલગ અલગ પ્રકારના, કે જે નાગરવેલનું પાન, આસોપાલવનું પાન, આંબાનું પાન, આવા બધા પલ્લવોના તોરણ ભગવાનના મંદિર પર લગાડ્યું હોય
આ બધા તોરણો આનાથી ભગવાનની પૂજા કરી હોય, નરસોબાવાડીમાં નિત્ય ભગવાનને નાગરવેલના પાનની સુંદર ભગવાનના મુખવટાને સજાવીને કમાન બનાવવામાં આવે છે. તો આ બધા પલ્લવોથી ભગવાન પ્રસન્ન થાય છે. પણ શ્રેષ્ઠ પલ્લવ કયું છે? સંયમ એ શ્રેષ્ઠ પલ્લવ છે. જીવનો સંયમ, આંખનો સંયમ, કાનનો સંયમ, ઇન્દ્રિયોનો વિવિધ પ્રકારનો સંયમ આ શ્રેષ્ઠ પલ્લવ છે. જેવી રીતે પાન સૂકું પાન હોય એ જ્યાં પવન આવે એમ ઉડે, એવી રીતે આપણા શરીરની જે પંચ ઇન્દ્રિયો છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ વિષય રૂપી પાણીથી પલળેલી છે. એ જ્યારે વૈરાગ્ય રૂપી અગ્નિથી સુકાઈ જાય છે, તાપ પડે ને પાન સુકાઈ જાય, ત્યારે એ પાન ભગવાનના વાયુમાં જેમ ભગવાન ઉડાડે તેમ ઉડે છે. તો આવી રીતે સંયમ એ જ સુદલ છે, અને આવા સંયમ રૂપી દલથી ભગવાન તુષ્ટ થાય છે. પછી સુફલાંજલિ તુષ્ટ કરતા. સુફલ, ફલ એટલે ફળ. કેવું ફળ? તો કે ભાઈ સારામાંનું ફળ. સારામાંનું ફળ એટલે ભગવાન દત્તને તો પ્રિયમાં પ્રિય ફળ કેવું છે? પ્રિયમાં પ્રિય ફળ. અનેક પ્રકારના ભગવાને સૃષ્ટિના સર્જન સાથે મધુર રસસાળ ફળો કર્યા છે. બધાને કેરી ભાવ, વિવિધ પ્રકારના ફળો. પણ શ્રેષ્ઠ ફળ કયું કહેવાય છે? શ્રીફળ. હવે શ્રીફળ કયું? ઇન્દ્રિય ઈંધન મન કુસુમને મસ્તક શ્રીફળ ધરું. બસ આપણું આ મસ્તક શ્રીફળ રૂપે સમજીને ભગવાનના ચરણોમાં સતત પડ્યા કરવું જોઈએ. અને એ જ વાત અહીંયા આગળના શ્લોકમાં બાપજીએ આગળના એની અંદર કરી છે. નતિ તુષ્ટ ગણેશ દત્ત. શ્રી દત્ત નતિ તુષ્ટ, નમનથી સંતુષ્ટ થનારા. નમન કરીએ આપણે ભગવાનને, એનાથી ભગવાન નથી તુષ્ટ. જુઓ, સુફલાંજલિ તુષ્ટ દત્ત, નતિ તુષ્ટ ગણેશ દત્ત. ગણેશ એટલે ગણોના ઈશ્વર, ગણપતિ સ્વરૂપ પણ ગણી શકાય ગણેશ એટલે. તો ભગવાન શેનાથી તુષ્ટ થાય છે? ખુશ થાય છે. આ બહુ ચાવી આપી છે દત્તનામ સંકીર્તનમાં ભગવાનને પ્રસન્ન કરવા માટે, કે સારા ફળની અંજલિથી ભગવાન તુષ્ટ થાય છે, નમનથી તુષ્ટ થાય છે. નમન કેવી રીતે? તો કે ભાઈ અલગ અલગ પ્રકારના નમન છે. પંચાંગ પ્રણામ છે, અષ્ટાંગ સાષ્ટાંગ દંડવત પ્રણામ છે, દકારાથી સહસ્ત્ર સ્તોત્ર છે. એની અંદર દ અક્ષરથી શરૂ થતા ભગવાનના 1000 નામ છે. એમાં એક નામ બાપજીએ લખ્યું છે, દંડવત પ્રણામ પ્રાપ્યાય નમઃ. ઓમ દંડવત પ્રણામ પ્રાપ્યાય નમઃ. એટલે દંડવત પ્રણામથી જેને મેળવી શકાય છે એવા ભગવાન. એટલે આપણી પરંપરામાં દિવસે દિવસે દંડવત કરવાની પદ્ધતિ હવે ઓછી થતી જાય છે. જેનું સામર્થ્ય હોય, શરીર સશક્ત હોય એવા ભક્તો પહેલા ભગવાનને 21, 51, 101 અલગ વધારે જેનું સામર્થ્ય વધારે નહીં તો એક એવી રીતે દંડવત કરતા. કેમ? તો કે આવી રીતે દંડવત કરીને પણ ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયાસ અમે કરીએ છીએ. દંડવત કરવાથી અભિમાન નષ્ટ થાય છે. દંડ એટલે કે લાકડી, વત એટલે લાકડીને આપણે છોડી દઈએ તો શું થાય? પડી જાય. દંડવતનો અર્થ આવો જ છે, દંડ વત. દંડને છોડી દઈએ તો પડી જાય. એવી રીતે આપણે આપણી જાતને અર્પણ કરી દેવાની છે. ક્યાં? ભગવાનના ચરણની અંદર. દંડની જેમ પડી જવાનું છે. ક્યાં? ભગવાનના ચરણની અંદર. સહસ્ત્રાર્જુને ભગવાનને જોયા, એ પહેલા ભગવાનના ચરણ જોયા અને પડી ગયો અને ધૂળમાં આળોટવા માંડ્યો. ભગવાન પાસે ગયો તો પણ એ પડી ગયો અને ધૂળમાં આળોટવા લાગ્યો. દંડવત. દંડવત પ્રણામ પ્રાપ્યાય નમઃ. નતિ તુષ્ટ ગણેશ દત્ત, સુફલાંજલિ તુષ્ટ દત્ત. અને છેલ્લે જ્યારે આ ત્રણ અંજલિ આપીએ ને ત્યારે ઉદકાંજલિ તુષ્ટ દત્ત. ઉદક એટલે પાણી, પણ ગરમ પાણી. એ તો અહીંયા આગળ ઉદક ની જગ્યાએ બીજો પણ પાણીનો અનેક પર્યાય શબ્દો ગુરુનામૃતમાં પાણીના માટે 16 શબ્દ વાપરેલા છે બાપજીએ. 16 થી 17 શબ્દ વિશેષણો પાણીના આવે છે ગુરુનામૃતમાં. જળ, નીર, આબ, અંબુ અનેક શબ્દો છે, પણ એનું ઉદક કીધું. ઉદક એટલે ગરમ જળ. ઉષ્ણોદક, અસેકુ. અસેકા જળથી સંતુષ્ટ થનારા ભગવાન. અસેકુ જળ ગેસ પર ગરમ કરીએ તે નહીં, પણ અસેકુ જળ એટલે આપણી આંખમાંથી નીકળે ને તે અસેકુ જળ. ઉદકાંજલિ તુષ્ટ દત્ત. ભગવાનના દર્શન કરતા કરતા એટલા વિભોર થઈ જઈએ, નામ સંકીર્તન કરતા કરતા એટલા વિભોર થઈ જઈએ કે આંખમાંથી જે અશ્રુપાત થાય એ અશ્રુપાત ભીજાવ્યા અશ્રુ જળે
શ્રી ચરણ ત્યાં તેમ, આવો પણ એક દોરો ગુરુના વૃત્તમાં છે. ભીંજાવ્યા અશ્રુ જળે શ્રી ચરણ ત્યાં તેમ, ભગવાનને આંખના જળથી ભગવાનના ચરણ પખાળ્યા, એનાથી ભગવાન તુષ્ટ થઈ ગયા. તો આ ઉદકાંજલિ તુષ્ટ દત્ત, ખૂબ સુંદર આ શ્લોક છે. આગળ પાછળથી આ શ્લોક છે. આ શ્લોક ખૂબ સુંદર છે. આટલું પણ જો આપણી અંદર આવી જાય કે આપણે ભગવાનને સુગલાંજલિ, સુફલાંજલિ, ઉદકાંજલિ, સુગલાંજલિ આપીએ, ભલે લૌકિક નીચાથી શરૂઆત કરીએ કે તુલસી પત્ર આપણે આવીએ. ઘણા એવા ભક્તો છે જ્ઞાનેશ્વરમાં આવે છે કે જે લોકો પોતાના ઘરે તુલસી ડબ્બાની અંદર સરસ ધોઈને ભીના કપડાની અંદર લપેટીને લાવે, દૂર્વા સરસ ચોખ્ખા કરીને ભગવાનના માટે લાવે. તો આ એમનો ભાવ છે. આટલા માત્રથી પણ ગુરુ મહારાજ પ્રસન્ન થઈ જાય છે અને એમની લૌકિક પારલૌકિક દરેક પ્રકારની કામના ભગવાન પૂર્ણ કરે છે. આગળના આપણા શ્લોકની અંદર વરસ દ્રગ્ધર દત્ત દત્ત ગત મત્સર દત્ત દત્ત, સ્વાભાવિક છે કે જે અનસુયાનો પુત્ર છે, અસૂયા જેને છોડી દીધી છે, ઈર્ષા જેને છોડી દીધી છે, મત્સર જેને છોડી દીધો છે, એનો જે પુત્ર છે, ત્યારે તો ભગવાન એને ત્યાં આવ્યા છે. તો એની અંદર હોય જ ક્યાંથી મત્સર? એટલે આના પર વધારે કોઈ ચર્ચા કરવી જરૂરી નથી. શ્રી દત્ત દત્ત વૃત કંદર દત્ત દત્ત, કંદર એટલે ગુફા, કંદરા એટલે કે ગિરી કંદરા એટલે પર્વતની ગુફા, અને વૃત કંદર દત્ત દત્ત, વૃત એટલે પસંદ કરનાર, એમાં રહેનાર, જેમને ગુફામાં રહેવું ખૂબ ગમે, પહાડ ઉપર ગુફાની અંદર રહીને સમાધિમાં મગ્ન રહેવું, ધ્યાનમાં મગ્ન રહેવું ભગવાનને ખૂબ ગમે. પણ ભગવાન જ્યાં જાય ને ત્યાં આગળ લોકો એમની પાછળ પાછળ પડે. ગમે એવી ગુફામાં ભગવાન બેસી જાય પણ તો લોકો એમને શોધી કાઢે અને એમને સમાધિમાં સ્થિર રહેવા દે નહીં. એટલે ભગવાને નક્કી કર્યું કે હવે હું એવી ગુફા શોધી લઉં કે જ્યાં આગળ કોઈ આવી શકે નહીં. તો ભગવાન ક્યાં જતા રહ્યા ખબર છે? ના, ભગવાન ક્યાં જતા રહ્યા? સંતોના હૃદયમાં. બાપજીએ, હું મારા ઘરનું નથી કહેતો, ફરી કહું છું, દત્તાત્રેયમ તમ હૃદિ સંતમ પ્રણતોસ્મિન, હું એવા દત્તને વંદન કરું છું કે જે સંતોના હૃદયમાં રહે છે. દત્ત પ્રણતિની પ્રત્યેક છેલ્લું ચરણ ખૂબ મહત્વનું કે ભગવાન કેવા છે કે ત્યાગી ભોગી જટિલો મુંડી, આવા છે જ્ઞેયમ ધ્યેયમ જ્ઞેયમ અજસ્ત્રમ સંગ્રહ, અનેક પ્રકારનું વર્ણન કર્યા પછી છેલ્લે નિષ્કર્ષ શું આપે છે કે હું એવા દત્તને વંદન કરું છું, દત્તાત્રેયમ તમ હૃદિ સંતમ પ્રણતોસ્મિ, જે ભગવાનના હૃદયની અંદર, જે સંતોના હૃદયની અંદર રહે છે. ભગવાન દત્ત ક્યાં રહે છે? બાપજીના હૃદયમાં રહે છે. ભગવાન દત્ત ક્યાં રહે છે? સ્વામી મહારાજના હૃદયમાં રહે છે. જ્યારે ગુલાવણી મહારાજે પ્રથમ વખત દત્ત દર્શન કર્યું તો એ દત્ત દર્શન એમને કોઈ અલગ જગ્યાએ નહોતું થયું, પરંતુ સ્વામી મહારાજનો પૌર્ણિમા ચતુર્માસ હતો અને ચતુર્માસ દરમિયાન ગુલાવણી મહારાજ સ્વામી મહારાજના દર્શન કરવા ગયા અને સ્વામી મહારાજે આજ્ઞા કરી કે હું તમને જે દત્ત ભગવાન બતાવું એવા દત્ત ભગવાનનું ચિત્ર તૈયાર કરો. તો કે મને ક્યારે મળશે એ ભગવાનનું દર્શન? તો સ્વામી મહારાજ કહ્યું કે જુઓ. અને સ્વામી મહારાજના કહેતા જ શ્રી દત્ત દત્ત વરદેશિક ગમ્ય દત્ત, શ્રેષ્ઠ આચાર્ય એવા સ્વામી મહારાજે કીધું, એની સાથે જ સ્વામી મહારાજના વક્ષમાં, હૃદયમાં ભગવાન દત્ત પ્રકાશિત થયા અને એના દર્શન ગુલાવણી મહારાજે કર્યા. માટે વૃત કંદર દત્ત દત્ત, શ્રેષ્ઠ ગુફા કઈ છે? સંતોનું હૃદય છે. આપણે પણ ગુફાની અંદર જઈએ, તપશ્ચર્યા કરીએ તો ભગવાન મળે. કઈ ગુફામાં જવાનું? સંતોના હૃદય રૂપી ગુફામાં જવાનું. જુઓ, સંતોનું હૃદય છે ને એ બંનેને સમાવી શકે એમ છે. સંતોના હૃદયમાં અંદર એકદમ ખૂણામાં ભગવાન બેઠેલા છે અને બીજી બાજુ એમના અનન્ય ભક્તો રહેલા છે. સંતોના બાપજી છે, બાપજીના હૃદયમાં કોણ છે? અંદર ખૂણામાં તો ભગવાન છે જ, પરંતુ એમના જે એકદમ નજીકના ભક્તો છે, નિકટવર્તી ભક્તો છે, એ પણ એમના હૃદયમાં રહેલા છે. એટલે આપણો પ્રયાસ એવો હોવો જોઈએ કે કોઈને કોઈ રીતે ભગવાન એમના હૃદયમાં આપણને સ્થાન આપે, ત્યાં ભગવાન આપણને મળી જ જશે. કારણ કે ભક્ત ભક્તિ ભગવંત ગુરુ ચતુર નામ બપુ એક, जिनके पद बंधन किए नासे विघ्न अनेक. भगवान भक्त गुरु અને ભક્તિ આ ચાર અલગ નથી, એક જ છે. ક્યાં રહે છે? સંતોના હૃદયની અંદર રહે છે. વૃત કંદર દત્ત દત્ત, શ્રી દત્ત દત્ત વિદુસાંબર દત્ત દત્ત. વિદુસાંબર એટલે વિદ્વાનોમાં શ્રેષ્ઠ. આજનો આ છેલ્લો શ્લોક એટલા માટે કારણ કે ખૂબ બધા થાક્યા છે, માટે આજનો આ છેલ્લું ચરણ આજના શ્લોકનું વિદુસાંબર, વિદ્વાનોમાં શ્રેષ્ઠ. વિદ્વાન કોને કહેવાય? વિદ્વાન કોને કહેવાય?
તો કે ભાઈ આપણે સામાન્ય માન્યતા એવી છે કે 5-25 થોથા વાંચ્યા હોય, આવું મારે જેવું ચપડ ચપડ બોલે એને લોકો વિદ્વાન કે. ખરેખર વિદ્વાનનો અર્થ આવો થતો નથી. અત્યારે તો કોઈને વાંચવાનો સમય નથી. અને બાપજી લખ્યું છે બધા સૂંઠને કાંગડે ગાંધી થવા બેઠા છે. 4 ચોપડી વાંચી લીધી એટલે એવું થયું કે હવે આપણે વિદ્વાન થઈ ગયા. ખરેખર વિદ્વાન જે જાણી ગયો છે કોને? બ્રહ્મને, એ જ વિદ્વાન છે. અને બીજો અર્થ કે કેવી રીતે ભગવાનને પ્રાપ્ત કરી શકાય એનું, ભગવાનને પ્રાપ્ત કર્યા પછી જેને જ્ઞાન થઈ ગયું છે એ વિદ્વાન છે. એટલે સરળ અર્થ એવો કરી શકાય કે શાસ્ત્રોનું જે અધ્યયન છે એ જ એકલો વિદ્વાન નહીં, પરંતુ શાસ્ત્રોના અધ્યયન સાથે જેણે શાસ્ત્રોનો સાર જાણ્યો છે એટલા માટે વિદ્વાનોમાં શ્રેષ્ઠ, વિદુષામ વર એટલે શ્રેષ્ઠ, વિદુષીઓની અંદર શ્રેષ્ઠ એવા ભગવાન. આપણે રોજ એક બાપજીનો શ્લોક બોલે છે, શાંતમ યોગીન્દ્રવર્યમ, એમાં બોલે છે શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. શ્રોત્રિય એટલે કે જેને સંપૂર્ણ શાસ્ત્રો અને વેદોનો જ્ઞાન છે, શાસ્ત્રો અને વેદોનું જ્ઞાન છે, પરંતુ એ પરોક્ષ જ્ઞાન નથી, પ્રત્યક્ષ જ્ઞાન છે કે બ્રહ્મમાં સ્થિત છે. શાસ્ત્ર અને વેદ પુરાણો શું કહે છે? બ્રહ્મની પ્રાપ્તિ કરી લો, બ્રહ્મમાં નિષ્ઠા પ્રાપ્ત કરી લો. તો જે બ્રહ્મની અંદર સ્થિત છે, તો આપણા ભારત વર્ષની અંદર થઈ ગયેલા અથવા તો હાલમાં પણ વિદ્યમાન એવા અનેક સંતો છે. એના 2 પ્રકાર પડે છે કે જે શ્રોત્રિય છે પણ ભગવત સાક્ષાત્કાર પ્રાપ્ત નથી, એ રસ્તા ઉપર છે, શ્રેષ્ઠ સાધક છે, ભગવત પ્રાપ્તિના લક્ષ્ય સુધી પહોંચી ગયેલા છે, કિનારા પર પહોંચી ગયેલા છે, બસ હવે ડૂબવાની વાર છે, ભગવત પ્રાપ્તિ થવાની વાર છે. આવા સંતો આજે પણ છે. આ શ્રોત્રિય છે, જે સાધકને ભગવત પ્રાપ્તિ કરાવી શકે એવા છે, કારણ કે હવે પહોંચી જ ગયા છે ભગવત પ્રાપ્તિ સુધી. આ શ્રોત્રિય છે. પણ જે બ્રહ્મનિષ્ઠ છે એનો મહિમા વધારે છે. કેમ? તો કે એને બ્રહ્મમાં રામકૃષ્ણ પરમહંસ કોઈ વેદ ભણ્યા નતા, શ્રીમાં આનંદમયી 4 ચોપડી ભણેલા, રમણ મહર્ષિ, અનેક એવા સંતો થઈ ગયા કે જે બ્રહ્મનિષ્ઠ છે પણ એ લોકો વેદ ભણે, શ્રોત્રિય નથી. પણ આ બંને જેમાં હોય, શ્રોત્રિયતા પણ હોય અને બ્રહ્મમાં નિષ્ઠા પણ હોય, એવા જ સંત એ શ્રેષ્ઠ સદગુરુ છે. આપણા ગુરુ મહારાજ માટે બંને શબ્દો પ્રયોગ આવેલા છે, શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠ. એ જ વિદુષાંબર છે, વિદુષોમાં, વિદ્વાનોમાં એ શ્રેષ્ઠ છે. આવા ભગવાનના શરણે આપણે રહીએ અને આપણે ખૂબ પ્રેમથી, આવતીકાલનો છેલ્લો દિવસ છે, ઠંડી આજે ખૂબ વધી ગઈ છે, ખૂબ પવન જોરથી આપણને વધાઈ આપે છે. શેની ખબર છે કે તમે બહાર લઘુદત્ત કર્યા તો તમને અડીને હું પવિત્ર થઉં, એટલા માટે પવન જોરથી ફૂંકાય છે. એમનો પવન નથી ફૂંકાતો. પહેલા દિવસે ખૂબ ગરમી હતી, બીજા દિવસે થોડી ઓછી થઈ, આજે પવન ઠંડી વધી. આ ઠંડી હળક કરાવે છે કે ભાઈ તમે 12 લઘુદત્ત કર્યા, કાલે 16 લઘુદત્ત આપણા સૌના પૂરા થતા એક મહાદત્ત સંપન્ન થશે. અને આવતીકાલે આપણે આમ મહાદત્ત ભગવાન આપણા પર કૃપા કરે એવા ભગવાનના આશીર્વાદ માંગીશું. આ દત્તનામ સંકીર્તન તો જેમ હરિ અનંત હરિ કથા અનંતા એવું છે, એવું એક એક શ્લોક ઉપર એક એક સપ્તાહ થઈ શકે એવું આ દિવ્ય સ્તોત્ર ગુરુ મહારાજે આપણને આપ્યું છે. માટે આવતીકાલે યથામતી યથા સમય થોડી આવી ભગવત ચર્ચા કરીશું, એક દત્તભાવની અને ભગવાન નામની. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.
Thank you.